બજાર જેવી ચકરી ઘરે નથી બનતી, એ પણ એકદમ હેલ્ધી ગ્લુટન ફ્રી. તો આજે બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે જુવારના લોટમાંથી એકદમ હેલ્ધી ક્રિસ્પી, તમે જુઓ અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કેટલી ક્રિસ્પી છે. મહિનાઓ સુધી પણ ખરાબ નહીં થાય, સોફ્ટ નહીં થાય, એકદમ ક્રિસ્પી કુરકુરી જ રહેશે. તો આવી ચકરી તમે જો બજારથી લાવતા હોય ને તો હવેથી ઘરે જ બનાવજો. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લઈશું જુવારનો લોટ. તો માર્કેટમાંથી પણ તમે લઈ શકો, ઘરે પણ દળાવીને લઈ શકો. હવે અહીંયા મેં 2 કપ લોટ લીધો છે. 2 કપ સામે તમે જો મસાલા ઓછા કે વધારે કરી શકો છો. હું અહીંયા એડ કરું છું અડધી ટીસ્પૂન જીરું, થોડી હળદર. તો હળદર બહુ સરસ એવી છે ને તો હું હળદર ઓછી એડ કરું છું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 2 ટેબલ સ્પૂન સફેદ તલ. તલ છે ને ચકરીમાં બહુ સરસ એવા લાગે છે, તો ટેસ્ટ માટે જરૂરથી એડ કરજો. સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે આપણે એડ કરવાનું છે ગરમ તેલ. તો આ રીતનું ગરમ તેલ કરી લેવાનું, પછી એડ કરવાનું. એકદમ સરસ મેં ગરમ કર્યું છે અને 2 કપ લોટ સામે 3 ચમચી મેં તેલ એડ કર્યું છે. હવે તેલ ગરમ છે એટલે પહેલાં આ રીતે ચમચીની મદદથી મિક્સ કરી દઈશું. ચકરી ખસ્તા, ક્રિસ્પી અને કરારી લાંબો સમય સુધી રહે ને એના માટે ખાસ આ રીતે ગરમ તેલ જ એડ કરજો. એનાથી લાંબો સમય સુધી સારી રહેશે, તેલ નહીં ભરાય અને એકદમ ક્રિસ્પી બનશે. તો તમે ક્યારેય જુવારના લોટની ચકરી ટ્રાય કરી છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમને મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. ગરમીમાં જુવાર જરૂરથી ખાવી જોઈએ. અને આવી અવનવી મેં 20થી 30 રેસીપી તમારી સાથે જુવારની શેર કરી છે. તમે એકવાર મારી ચેનલ પર ચેક કરજો, જેથી તમને અલગ અલગ પ્રકારની જુવારની રેસીપી મળે. અને આવા ઘણા બધા નાસ્તાની રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ. જો તમને નાસ્તાની રેસીપી, જુવારના નાસ્તાની સ્પેશિયલી જોતી હોય તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ચોક્કસથી સૂકા નાસ્તાની રેસીપી શેર કરીશ. તો આ રીતે હાથની મદદથી લોટને મસળતા જશું એટલે એના લીધે આ રીતનું ક્રમ્બલી ટેક્સચર આવી જશે. પછી ગરમ પાણી એડ કરવાનું છે. આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને લોટને મસળતું જવાનું. અને આટલો લોટ બાંધવામાં આપણે 1.25 કપ જેટલા પાણીની જરૂર પડશે. તો પહેલાં મેં પાણી એડ કર્યું ને ત્યારે લાઇટ બંધ થઈ ગઈ હતી, એટલા માટે હું તમને પહેલાં નથી બતાવી શકી, પણ અત્યારે બતાવું છું કે આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું છે, મિક્સ કરતું જવાનું છે. અને જેવો આપણે કઠણ લોટ બાંધીએ ને એવો આપણે કઠણ બાંધવાનો છે. હવે ચકરી બનાવતી વખતે આપણે જ્યારે પરફેક્ટ ચકરીનો શેપ આપીએ ને ત્યારે તૂટી જતી હોય વારંવાર. ચોખાના લોટની ચકરી બનાવીએ ને તો પણ એવું થતું હોય છે. તો એવું થવાનું કારણ કે એમાં સ્ટ્રેચીનેસ નથી હોતું, એના લીધે એવું થાય છે. પણ જો તમે લોટ બાંધો ને ત્યારે તમે આ જુવારનો લોટ હોય કે ચોખાનો લોટ હોય એને પ્રોપર મસળી અને સરસ રીતે મસળીને સોફ્ટ કરી લો ને તો ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. તેલમાં જઈ છૂટી નહીં પડે, પરફેક્ટ શેપ રહેશે અને બનાવતી વખતે પણ બિલકુલ તૂટશે નહીં. તો આ વાતનું ધ્યાન રાખવાનું. થોડું થોડું પાણી એડ કરતું જવાનું. મીડિયમ કઠણ એવો લોટ બાંધી તૈયાર કરવાનો છે અને પછી એને સરસ રીતે મસળવાનો. જેટલો સરસ મસળશો ને એટલી સરસ ચકરી સોફ્ટ પણ બનશે, ખસ્તા પણ બનશે અને ક્રિસ્પી પણ બનશે. તો આ રીતે તમે જુઓ, હું થોડું થોડું પાણી એડ કરતી જઈશ અને આ રીતે મસળતી જઈશ. તો મેં 3થી 4 મિનિટ આ લોટને મસળીને રેડી કર્યો છે. સરસ રીતે સોફ્ટ પણ થઈ ગયો છે. બહુ કઠણ નહીં રાખવાનો અને એકદમ સોફ્ટ પણ નહીં રાખવાનો, એવો તૈયાર કરવાનો છે. અને આ રીતનો લોટ રેડી થઈ જાય ને પછી આપણે એમાંથી તરત જ ચકરી બનાવી શકીએ છીએ. તો ટોટલ 1.25 કપ મારે પાણીની જરૂર પડી હતી. હવે ચકરી બનાવવા માટે આ રીતે ચકરીનું મશીન લઈ લેશું, મોલ્ડ લઈ લેશું અને એને બંનેને તેલથી મેં ગ્રીસ કરી લીધા છે. તો આ રીતે મશીનમાં સરસ રીતે ભરી લેશું. ખાસ ધ્યાન રાખજો, ચકરી બનાવતી વખતે લોટને મસળવો ખૂબ જ જરૂરી છે. આ સ્ટેપ તમે જરૂરથી કરજો, નહીંતર ચકરી છે અને બનાવતી વખતે તૂટશે. હવે આ રીતે મશીનમાં જેટલો એક સાથે લોટ આવે ને એટલો બધો આપણે ભરી લેશું. તો આ ચકરી તો એકદમ હેલ્ધી છે, પચવામાં પણ હળવી છે અને તમે તેલ વગર અને તેલ સાથે બંને રીતે બનાવી શકો. આજે હું તમને ફ્રાય કરીને બતાવું છું. તેલ વગરની રેસીપી જોવી હોય ને તો તમે મને કમેન્ટમાં કહેજો, એ પણ આપણે ટ્રાય કરીશું એર ફ્રાયરમાં બનાવવાની. તો હું તો બનાવું છું પણ હું તમને શીખવીશ ચોક્કસથી. આ રીતે મશીનમાં ભરી દેશું અને પછી મશીનને બંધ કરી દઈશું. હવે કોઈ પણ વાસણમાં તમારે ચકરી પાડી લેવાની, પેપરમાં પણ કરી શકો છો
અને કોઈ પ્લેટમાં પણ કરી શકો છો. આ રીતે પાડશો ને તમે જુઓ લોટને સરસ એવો મસળ્યો હશે ને તો બિલકુલ તૂટશે નહીં, પરફેક્ટ શેપ આવશે અને તમે શેપને આપી પણ શકશો. તો નાની કે મોટી જેવી તમારે બનાવવી હોય ને એ રીતે આ રીતે રાઉન્ડ મશીનને ફેરવતું જવાનું અને પાડતું જવાનું. બસ આ સ્ટેપ જરૂરથી કરજો. અને બસ લાસ્ટમાં તમારે શું કરવાનું, ક્યારેય તમારો ચકરી છે ને છૂટી ના પડે ને એટલા માટે આ રીતે તોડીએ ને તો એના જે આ પોઈન્ટ હોય ને એને થોડો હલકો પ્રેસ કરી દેવાનો અને બસ આપણી ચકરી રેડી થઈ ગઈ. તો એને આપણે સાઈડમાં મૂકી દઈએ. બીજી ચકરીને પણ હું તમને બનાવીને બતાવી દઉં કે એ જ રીતે બનાવવાની. આ રીતે તમે જુઓ પરફેક્ટ જ બનશે અને ક્યારેય તૂટશે પણ નહીં અને અંદરથી એકદમ સરસ ફૂલીને તૈયાર થશે અને બહારથી પણ ક્રિસ્પી બનશે. છે ને એકદમ આસાન. પહેલાં આ રીતે બધી ચકરી પાડી અને આપણે તૈયાર કરી લેવાની અને પછી એને ફ્રાય કરવાની. તો આ રીતે ખાસ ધ્યાન રાખવાનું, સાઈડથી આ રીતે થોડું પ્રેસ કરી દેવાનું. આ જ રીતે મેં બધી બનાવી પહેલાં તૈયાર કરી લીધી છે. હવે એને આપણે ફ્રાય કરીશું. તો ફ્રાય કરવા માટે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે. આ રીતે હું તમને બતાવી દઉં. તો લોટ આપણે એડ કરીએ તો તરત જ ઉપર નથી આવતો, એવું તેલ ગરમ હોવું જોઈએ. આ રીતે ઉપર આવે ને ત્યાં સુધી રાખવાનું ગરમ. તો ગેસની ફ્લેમ અત્યારે મેં એકદમ લો રાખી છે. હવે આ રીતે ડિમોલ્ડ કરતી વખતે જો તમારી ચકરી પરફેક્ટ શેપ ના રહેતી હોય ને તો આ રીતે તેલમાં મૂકવાની અને તેલમાં ગયા પછી તરત જ ઉપર ના આવવી જોઈએ. બસ એનું ખાસ ધ્યાન રાખવાનું. ધીરે ધીરે કૂક થશે ને તો અંદર સુધી સરસ એવી ફૂલીને તૈયાર થશે. થોડીવાર આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ કરી દેશું. થોડીવાર પછી તમે આને આ રીતે હળવા હાથથી સાઈડને ચેન્જ કરી શકો છો. પણ ધ્યાન રાખવાનું જુવાની ચકરીને કૂક થતાં થોડી વાર લાગશે. નોર્મલી જે આપણે રાઈસની ચકરી હોય ને એને કૂક થતાં ઓછો સમય લાગે. તો એક સાઈડથી થોડી વાર રહેવા દેવાની. તમને એવું લાગે કે હવે ક્રિસ્પી થઈ ગઈ છે પછી સાઈડને ચેન્જ કરવાની. તો આ રીતે ક્રિસ્પી થશે ને એટલે તેલમાં બબલ્સ તમને ઓછા થતા દેખાશે અને એનો કલર પણ ચેન્જ થતો દેખાશે. પછી આ રીતે કોઈ પણ સ્પૂનની મદદથી થોડી ફેરવી દેવાની અને બંને સાઈડથી એકદમ સરસ એવી ક્રિસ્પી કરી લેવાની. તમને જો ગોલ્ડન કલર પસંદ હોય તો એ અને લાઇટ ગોલ્ડન પસંદ હોય તો એ રીતે ક્રિસ્પી કરવાની. ક્રિસ્પી થશે ને એટલે જે આ તેલમાં બબલ્સ છે ને એ એકદમ ઓછા થઈ જશે અને તમે ફેરવશો ને ત્યારે તમને ખબર પડી જશે કે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને હલકો આ રીતનો કલર પણ ચેન્જ થઈ જશે. તો એક બેન્ચને ફ્રાય થતાં 5 થી 7 મિનિટનો સમય લાગશે અને આ રીતની ક્રિસ્પી ચકરી બનીને રેડી થઈ જશે. તમે જુઓ માર્કેટ કરતાં પણ એકદમ ટેસ્ટી હેલ્ધી તૈયાર થાય છે. તો આ રીતે બાકીની બધી ચકરી બનાવી આપણે રેડી કરી લેશું. પછી હું તમને બતાવી દઉં. ઠંડી થયા પછી પણ એકદમ ક્રિસ્પી જ રહેશે, ખસ્તા જ રહેશે અને મહિનાઓ સુધી પણ રાખશો ને તો પણ સોફ્ટ નહીં થાય. તો આ રીતની જો ચકરી તમારી ન બનતી હોય ને તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. જુવારના લોટની ચકરી ખૂબ જ હેલ્ધી હોય છે. હું તમને હવે પરફેક્ટ એનો અવાજ બતાવી દઉં. તમે જુઓ અવાજ સાંભળો કેટલો ક્રિસ્પી અવાજ આવે છે અને હાથથી પણ હું તોડીને બતાવીશ. એક ચકરી ને 2 ચકરી તોડીને બતાવીશ તો તમને આઈડિયા આવી જશે કે કેટલી ક્રિસ્પી બની છે. તમે જુઓ નાના બાળકોથી લઈ મોટા બધાને ચકરી તો ખૂબ પસંદ હોય. તો જો આવી ઘરે બનાવો ને તો એકદમ પરફેક્ટ જ બનશે. તો આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.